રાજ્યમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે સ્વદેશી માટે આપ્યો સંદેશ. કહ્યું, વોકલ ફોર લોકલથી દેશ બનશે આત્મનિર્ભર. પાણીની લાઇનમાં ભંગાણ થતા ગાંધીનગરમાં રસ્તા પર વહ્યા પાણી. હજારો લીટર પાણીના વેડફાટથી સ્થાનિકોમાં આક્રોશ. સુરતના લિંબાયતમાં માનવ તસ્કરીનો પર્દાફાશ. રૂપિયા લઈને શ્રમજીવી પરિવારની દીકરીના 10 દિવસમાં 2 જગ્યાએ કરાવ્યા લગ્ન. પાડોશી દંપતી સહિત 3 આરોપી સકંજામાં. સુરતના ગોડાદરા જમીન કૌભાંડ મામલે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે થશે તપાસ. ખોટી સહી કરી જમીન પચાવી લેવાનો છે આરોપ. ફરિયાદીની અરજી પર કોર્ટે આપ્યા તપાસના આદેશ. અંદાજે 6 દાયકાથી ભારતની સેવા કરનારા MiG-21 લડાકુ વિમાનને કરાશે નિવૃત્ત. ચંદીગઢમાં વાયુસેના સ્ટેશન પરથી વિમાનને અપાશે વિદાય.